નર્મદા જિલ્લાના રાજપીપળામાંથી સાયબર ફ્રોડના ચોરીના નાણાં બેંક ખાતામાં મંગાવી કમિશનના આધારે આગળ ટ્રાન્સફર કરવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ. નર્મદા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે 2 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ અધિક પોલીસ મહાનિર્દેશક કચેરીના સાયબર ક્રાઇમ સેલ દ્વારા સમન્વય પોર્ટલ પર શંકાસ્પદ મ્યુઅલ બેંક ખાતાઓની માહિતી જાહેર કરવામાં આવી હતી. તેના આધારે નર્મદા સાયબર પોલીસે રાજપીપળાની IDFC બેંકના એક કરંટ એકાઉન્ટની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જય મેલડીમાં ફ્રૂટ એન્ડ વેજીટેબલ સપ્લાયર્સ નામના એકાઉન્ટના સંચાલક રતનભાઈ ખટીક પોતાના મિત્ર કિશનસિંહ પાંજરોલિયાની સલાહથી 10% કમિશનની લાલચે બેંક એકાઉન્ટની સંપૂર્ણ કીટ સોંપી દીધી હતી. આરોપીઓએ સાયબર ફ્રોડના નાણાં પોતાના ખાતામાં મંગાવી આગળ ટ્રાન્સફર કરવાની યોજના બનાવી હતી. આ વર્ષ 2025ના 13 અને 14 ઓગસ્ટ દરમિયાન આ ખાતામાં આશરે 50 થી 60 લાખ રૂપિયા જમા થયા હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓએ OTP સહિત બેંક સંબંધિત માહિતી પણ એકબીજાને આપી હતી અને સાયબર ફ્રોડથી મેળવેલા નાણાં હોવાની જાણ હોવા છતાં આ સમગ્ર કાવતરામાં સામેલ રહ્યા હતા. હાલ નર્મદા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આ કૌભાંડ પાછળ અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા માટે તપાસનો દોર તેજ કર્યો છે. આવા જ સમાચાર જોવા માટે જોતા રહો સરદારનો અવાજ.